રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો। અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં 1 જાન્યુઆરીથી રાત્રિ કર્ફ્યુ 10 વાગ્યાથી શરૂ થશે। દિવાળી બાદ સતત વધી રહેલા કોરોના સંક્રમણને પગલે રાજ્ય સરકાર દ્વારા 4 મહાનગરોની અંદર રાત્રિ કર્ફ્યુ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ અમલી હતો। પરંતુ કોરોના મહામારી અને ખાસ કરીને સંક્રમણ ઘટી રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ધંધા રોજગાર અને ખાસ હોટલો પરની હાઈવે વગેરે ફરીથી ધમધમતું થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા કર્ફ્યુના સમયમાં છૂટછાટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આગામી એટલે કે 1 જાન્યુઆરીથી આ કર્ફ્યુના સમયમાં ફેરફાર કરી રાત્રે 9 વાગ્યાના બદલે 10 વાગ્યાથી કર્ફ્યુ અમલું રહેશે, જે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહે તે પ્રકારનો રાજ્યના ગૃહ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। રાત્રિ કર્ફ્યુનો નવો સમય 1 જાન્યુઆરીથી અમલી રહેશે, જે 14 જાન્યુઆરી સુધી ચાલશે। ત્યારબાદ કોરોનાની પરિસ્થિતિ ધ્યાને રાખી રાજ્ય સરકાર નિર્ણય લેશે। 31 ને લઈને અમદાવાદ પોલીસ એલર્ટ થઈ ગઈ છે। પોલીસે 31 ને લઈને ખાસ એક્શન પ્લાન ઘડ્યો છે। શહેરના 30 પ્રવેશ પોઈન્ટ પર પોલીસને તૈનાત કરવાનો નિર્ણય કર્યો છે, જેમાં 7 ડીસીપી, 14 એસીપી, 50 પીઆઈ નો બંદોબસ્ત હશે, પરંતુ કોઈનું પણ બ્રેથ એનાલાઇઝર અને મોઢું સૂંઘવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। રાત્રે 9 વાગ્યા પછી કર્ફ્યુનો કડક અમલ કરાશે। ખાનગી સ્થળો પર સરપ્રાઇઝ ચેકિંગ કરવાનો નિર્ણય કર્યો છે। બીજી તરફ હાલમાં શહેરમાં મોટા ભાગના 4 રસ્તા તથા જંકશનો પર પોલીસ પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં 31 ને ધ્યાનમાં રાખી જવાનોને વધુ એલર્ટ કરવામાં આવશે। ઉપરાંત શહેરની ફરતે આવેલા રસ્તા તથા શહેરમાં પ્રવેશતા માર્ગો ઉપર પોલીસ પોઈન્ટ મૂકી શહેર બહારની પાર્ટી કરી અંદર પ્રવેશતા નબીરા તથા અન્ય સામાજિક તત્વોને અટકાવવામાં આવશે। કોરોનાના કારણે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે, તેના કારણે શહેરવાસીઓ 31 ની ઉજવણી ઘરે જ કરશે, જેના કારણે પોલીસનું ભારણ ઘટશે। સરદારનગર વિસ્તારની અંદર વર્ષોથી દેશી દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે, આમ છતાં પણ પોલીસની પકડમાં હજુ સુધી કોઈ લિસ્ટેડ બુટલેગર પકડાયો નથી। અમદાવાદ શહેરની અંદર સરદારનગર એટલે કે દેશી દારૂનું હબ ગણાય છે, ત્યારે ફરી વખત પોલીસ દ્વારા એક નાટક કરવામાં આવ્યું અને નાટક હતું દેશી દારૂના અડ્ડાઓ ઉપર દરોડા પાડવાનું। એસીપી તેમજ પોલીસ અધિકારીઓ પોતાના 100 જેટલા સ્ટાફને લઈને 4 અલગ અલગ ટીમો બનાવી સરદારનગરના છારાનગર વિસ્તારોની અંદર તમામ જે સામાન છે, મકાનો છે, તેની અંદર સર્ચ શરૂ કર્યું, પરંતુ આ સર્ચ દરમિયાન ફક્ત ને ફક્ત દેશી દારૂ અને એનો ફક્ત હાથો જ મળી આવ્યો। આ રો મટીરિયલને નાશ કરવામાં આવ્યો, પરંતુ હજુ સુધી આટલી મોટી માત્રામાં જે દારૂ બને છે, જે દારૂ વેચાય છે, તે પોલીસને વિદેશી દારૂની એક પણ બોલેટ મળી આવી નથી। આ સાથે પોલીસની કામગીરીને લઈને પણ ઘણા બધા સવાલો વર્ષોથી ઉઠતા આવ્યા છે। અમદાવાદ શહેરની અંદર ફરી વખત દારૂના દરોડાના નાટક કરવામાં આવ્યા। સરદારનગરની અંદર 100 જેટલા પોલીસ કર્મચારીઓની 4 અલગ અલગ ટીમો બનાવીને દારૂના દરોડા કરવામાં આવ્યા। કોરોના મહામારી વચ્ચે તમામ તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે, ત્યારે પ્રતિબંધનું પાલન કરાવવા માટે વડોદરા પોલીસ સજ્જ છે। 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને વડોદરા પોલીસ સજ્જ બની છે અને કર્ફ્યુ તેમજ જાહેરમાં 31 ડિસેમ્બરની ઉજવણી પર પ્રતિબંધ માટે સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે, જેમાં વડોદરા પોલીસ દ્વારા સાંજના 6 થી રાતના 1 સુધી કડક ચેકિંગ હાથ ધરાશે, તો સાથે જ રાત્રિ કર્ફ્યુનો પણ અમલ કરવામાં આવશે। તો કોઈ પણ સ્થળે પાર્ટી કે ઉજવણી થઈ રહી છે કે નહીં તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે, જેમાં પીસીબી, ડીસીબી અને એસઓજીની સ્ક્વોડ પણ તૈનાત રહેશે। ત્યારે શહેરમાં સાંજના 6 વાગ્યાથી જ ચેકિંગ અને પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવશે। વડોદરા પોલીસ દ્વારા અનેક જગ્યાએ ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે, સાથે જ રસ્તા પર આવતા જતા વાહનોનું ચેકિંગ પણ કરવામાં આવશે અને જો જરૂર લાગશે તો તેનો મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવશે। રાજ્યમાં આ વર્ષે સરકાર દ્વારા કોઈ પણ પતંગોત્સવનું આયોજન કરવામાં નહીં આવે। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો। ગાંધીનગર ખાતે મળેલી મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે રાજ્ય સરકાર સંચાલિત કોઈ પણ પ્રકારના પતંગોત્સવનું આયોજન નહીં કરવામાં આવે। કેબિનેટ બેઠકમાં અલગ અલગ 8 જેટલા શહેરોમાં ગઈ વખતે જે પતંગોત્સવ યોજાયા હતા તે આ વખતે કોઈ પણ પ્રકારે કાર્યક્રમ અથવા તો અમદાવાદ ખાતેનો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, જ્યારે રાજ્ય સરકાર તરફથી ચાઇનીઝ તુક્કલ અને ચાઇનીઝ દોરી પર પ્રતિબંધિત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। સાથે અમદાવાદ પોલીસ કમિશનરે પણ જાહેરનામામાં કહ્યું છે કે ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ છે। સાથે અમદાવાદમાં આ પ્રકારના કોઈ પણ કૃત્ય નહીં કરી શકાય। સાથે અમદાવાદના રસ્તા ઉપર અથવા તો ફૂટપાથ પર પતંગ ઉડાડવા અથવા તો પતંગ પકડવા માટે દોડવા પર સદંતર મનાઈ ફરવામાં આવી છે। ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી હતી કે દિવાળીની જેમ આ તહેવારોની અંદર પણ પરિસ્થિતિ ન બગડે તેનું ધ્યાન રાખજો। એક વખત આ તહેવાર નહીં ઉજવાય તો ચાલશે અને એ જ પ્રકારે રાજ્ય સરકારે પણ નિર્ણય લીધા।
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન એમ્સ હોસ્પિટલનું આવતીકાલે ખાતમુહૂર્ત. રાજકોટ નિર્માણ પામનાર એમ્સ હોસ્પિટલનું નરેન્દ્ર મોદી દ્વારા વિડીયો કોન્ફરન્સિંગના મારફતથી કરવામાં આવશે ખાતમુહૂર્ત. આવતીકાલે પીએમ મોદીના હસ્તે એમ્સનું ખાતમુહૂર્ત કરાશે. ખાતમુહૂર્તને લઈને ડોમ બની અને તૈયાર થઈ ગયો છે. 200 એકરમાં 17 જેટલા બિલ્ડિંગો બનાવવાના છે. તેમાં એમ્સ તરફ જવાના બિસ્માર માર્ગો પણ નવા બનીને તૈયાર થઈ ગયા છે. ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિતના તમામ ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓ સાઇટ પર હાજર રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સવારે 10 વાગ્યે હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. 1195 કરોડના ખર્ચે નિર્માણ પામનાર એમ્સ હોસ્પિટલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ માનવામાં આવે છે. કુલ 750 બેડ ધરાવતી આ હોસ્પિટલ માટે બજેટ પણ ફાળવી દેવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ રાજકોટ એમ્સ હોસ્પિટલના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાત વાસીઓને સુવિધાયુક્ત આરોગ્યપ્રદ સુવિધાઓ મળશે ને જેના કારણે સૌરાષ્ટ્ર અને ગુજરાત વાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જામનગરમાં જીજી હોસ્પિટલમાં એક બેદરકારી સામે આવી છે. જીજી હોસ્પિટલના ગાયનેક વિભાગમાં એક જ વોર્ડમાં 4 થી 5 લોકો બેડ ઉપર સૂતા હોય તેવો એક વિડીયો વાયરલ થયો છે. આ બાબતની જ્યારે સંદેશ ન્યૂઝે પુષ્ટિ કરી હતી ત્યારે તંત્ર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું હાલ અત્યારે લોકોનો ઘસારો છે, ત્યારે ગાયનેક વિભાગમાં તેમના સગાવાલાને બધા આવતા હોય જેના ઈશારે હાલ અત્યારે ઘસારો જોવા મળ્યો છે. તંત્રએ આ બાબતને વિડીયો પુષ્ટિકરણ કરી અને ત્યારબાદ તાબડતોડ જ નવા બેડ માટેની વ્યવસ્થા કરી છે. આ બાબતે જ્યારે દર્દીઓને પૂછવામાં આવતું ત્યારે દર્દીઓ પણ કહેવામાં આવે છે કે અહીંના જે ડોક્ટર છે, નર્સો છે તેના દ્વારા ઉલ્લંઘન કરવામાં આવે છે. સરખી રીતે ડોક્ટર કે દર્દીઓ સાથે વાતચીત કરવામાં આવતી નથી. મન ફાવે તે રીતે જવાબ આપવામાં આવે છે. એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી આમાં પોલ ખુલી છે. હાલ તો આ વહીવટી તંત્રએ આ બાબતમાં પગલાં લીધા છે અને તાબડતોડ તમામ વ્યવસ્થા પૂરી કરી છે. સુરતને બદનામ કરતા આવારા તત્વો હવે ચેતી જજો, કારણ કે નવા વર્ષથી પોલીસે આળસ મરડીને જાગી ગઈ છે. હવે ગુનાહિત પ્રવૃત્તિ કરનારા તત્વો પર ગુંડા એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. લાલુ ઝાલિમ ગેંગે અનેક ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપ્યો છે. લૂંટ, અપહરણ સહિતની અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ કરી છે. ત્યારે અન્ય સાગરીતો સાથે આ ગેંગે પોતાની ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલુ રાખી. ઉપરાંત રાંદેર, સુરત રેલવે, ઓલપાડ સહિતના સ્થળો ખાતે ગુનાઓ આચર્યા છે. આ તમામ સભ્યો પર કાયદાકીય રીતે દાખલ કરવામાં આવ્યો છે ગુનો, જેમાં લાલુ ઝાલિમ, દીપલ શિવમ અને નિલેશનો સમાવેશ થાય છે. બાકીના સભ્યોની પણ વહેલી તકે ધરપકડ કરવામાં આવશે. આ ગેંગ દ્વારા 10 વર્ષમાં 39 ગુના આચરવામાં આવ્યા, જેમાં માથાભારે લાલુ ઝાલિમે 3 વખત પાસાની પણ હવા ખાધી છે. સુરતની ગલીઓમાં એક જાલિમ નહીં પરંતુ અનેક જાલિમો ફરી રહ્યા છે. પોલીસે માત્ર એક ટોળકી જ નહીં પરંતુ એવી તમામ ટોળકીઓને દબોચવી પડશે જે સુરતની શાંતિને હળી રહી છે. ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ ધર્માંતરણ લવ જેહાદનો કાયદો બનાવવાની માંગ ઉઠી છે. રાજ્યમાં રાજકોટ સહિત અલગ અલગ જિલ્લામાં કલેક્ટરને આવેદનપત્ર આગામી સમયમાં આપવામાં આવશે. રાજકોટ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં કરણી સેનાના ગુજરાત અધ્યક્ષ જેપી જાડેજાએ આ સંદર્ભે જણાવ્યું હતું કે કોઈ ધર્મ વિરોધી તાકાતો દ્વારા સુનિયોજિત ષડયંત્રના ભાગરૂપે આ પ્રકારની પ્રવૃત્તિઓને ઉત્તેજન અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે. તેની સામે વાલીઓની સ્થિતિ લાચારજનક બની જવા પામી છે. આ પ્રકારની લવ જેહાદની પ્રવૃત્તિઓ પર તાત્કાલિક લગામ મૂકવામાં નહીં આવે તો હિન્દુ ધર્મની સામાજિક પરિસ્થિતિ પર આવનારા સમયમાં મોટું જોખમ ઊભું થવાની શક્યતા છે. કરણી સેનાએ વધુમાં કહ્યું છે કે આ સમગ્ર મામલે આગામી સમયમાં રાજ્યમાં તાલુકે તાલુકે પહોંચી ગામડે ગામડે જઈને જન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે અને જનમત મેળવવામાં આવશે અને તે બાદ લવ જેહાદનો ભોગ બનેલા વાલીઓની વ્યથા સમાજ સુધી પહોંચાડવામાં આવશે. સુરત શહેરના ગોરાડા વિસ્તારમાં એક ટ્રેલરની અડફટે યુવક આવી જતા તેનું ઘટના સ્થળે મોત નીપજવા પામ્યું હતું. ત્યારે રોષે ભરાયેલા સ્થાનિક લોકો દ્વારા ટ્રેલરને આગ ચંપી કરી દેવામાં આવી હતી. લિંબાયત નજીકના ગોરાડા રોડ પરથી પસાર થઈ રહેલા એક ટ્રેલર રસ્તા પર જઈ રહ્યું હતું ત્યારે યુવાનને અડફટે લેતા યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ત્યારે અકસ્માતના પગલે સ્થાનિક લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. જોત જોતામાં સ્થાનિક લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો. લોકોએ ટ્રેલરમાં આગ પંચાપી દીધી હતી. જે બાદ સમગ્ર વિસ્તારમાં નાસભાગ અને દોડધામ મચી ગઈ હતી. આગ લાગી હતી ત્યારે ટ્રેલરમાં ડ્રાઈવર અને ક્લીનર અંદર હતા, જો કે બંનેનો બચાવ થયો હતો. ટ્રેલરમાં આગ લાગવાની જાણકારી મળતા જ પોલીસ બનાવ સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સ્થળ પર પહોંચીને અકસ્માત સર્જનાર ડ્રાઈવરની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સુરત શહેરમાં કેટલાક વિસ્તારમાં દિવસ દરમિયાન મોટા વાહનો અને ટ્રેલરો પર પ્રતિબંધ હોવા છતાં પણ આ વિસ્તારોના અંદર બેફામ દોડતા ટ્રેલરોના કારણે કેટલાક લોકોના જીવ જતા હોય છે. હવે જોવાનું એ રહેશે કે આ ઘટનામાં પોલીસ કઈ દિશામાં અને કેવી રીતે તપાસ કરે છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાઓમાં ચોરી અને ગેરરીતિ કરતા ઝડપાયેલા 39 વિદ્યાર્થીઓને પરીક્ષા શુદ્ધિકરણ સમિતિની બેઠકમાં સજા ફટકારવામાં આવી. આ બેઠકમાં 39 વિદ્યાર્થીઓને રૂબરૂ હિયરિંગ માટે બોલાવવામાં આવ્યા હતા, જેમાંથી 26 વિદ્યાર્થીઓએ હાજરી આપતા તેઓની સુનાવણી કરવામાં આવી હતી, જેમાં 38 વિદ્યાર્થીઓને 1+1ની સજા ફટકારવામાં આવી છે. જ્યારે બીબીએ સેમેસ્ટર 6 ના વિદ્યાર્થી જેમણે સુપરવાઇઝર સાથે ગેરવર્તણૂક કરી ઉત્તરવાહી લઈ પરીક્ષા ખંડની બહાર નીકળી ગયો હતો, આ વિદ્યાર્થીને 1+4ની સજા ફટકારવામાં આવી હતી. એટલે કે આ વિદ્યાર્થીએ આપેલી પરીક્ષા રદ કરી આગામી 4 પરીક્ષામાં બેસવા પર પ્રતિબંધ લાદતી સજા ફટકારવામાં આવી હતી. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાતી પરીક્ષા સીસીટીવી કેમેરાની નિગરાનીમાં જ લેવામાં આવી રહી છે. તેમ છતાં કેટલાક વિદ્યાર્થીઓ કાપલી સાથે પકડાઈ રહ્યા છે. ત્યારે પરીક્ષામાં ચોરીના દૂષણને ડામવા માટે પરીક્ષા સેન્ટરો પર ઓબ્ઝર્વરને સ્ટેન્ડ 2 રાખવામાં આવે છે. છેલ્લા 1 મહિનાથી મેન્ટેનન્સ માટે માલદીવ્સ ગયેલું સી પ્લેન અમદાવાદ આવી પહોંચ્યું છે. ત્યારે આજથી અમદાવાદથી કેવડિયાની સફર છે, જે ફરી એક વખત શરૂ થઈ છે. 1 મહિનાથી મેન્ટેનન્સના નામે માલદીવ ગયેલા સી પ્લેનની ઉડાન ફરી બીજા તબક્કામાં આજથી શરૂ થઈ છે. સી પ્લેન અમદાવાદ એરોડ્રોમ ખાતે આવી પહોંચ્યું હતું અને 11:30 વાગે તેની બીજા તબક્કાની પ્રથમ ઉડાન ભરાઈ હતી. ઉલ્લેખનીય છે કે આ પ્લેન 50 વર્ષ જૂનું છે. પીએમ મોદી દ્વારા અમદાવાદ અને કેવડિયા વચ્ચે આ સી પ્લેન સેવાની શરૂઆત કરાવી હતી, જે અંદાજે 1 મહિનો ચાલુ રહ્યા બાદ ગત 28 નવેમ્બરે આ પ્લેન મેન્ટેનન્સ માટે પરત માલદીવ્સ ગયું હતું અને આજે તમામ મેન્ટેનન્સ પૂર્ણ કરી અમદાવાદ ખાતેના એરોડ્રોમ પર આવી પહોંચ્યું હતું. ગુજરાત ટુરિઝમ દ્વારા તેનું પ્રમોશન પણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ વખતે પરત ફરેલ સી પ્લેનમાં ઘણા ખરા ફેરફારો પણ જોવા મળ્યા છે અને કેવડિયા જવા સી પ્લેનની સફર કરવા તૈયાર પ્રવાસીઓમાં ભારે ઉત્સુકતા પણ જોવા મળી રહી છે. સી પ્લેન પ્રોજેક્ટે લોકોમાં ઘણું આકર્ષણનું કેન્દ્ર છે તે પામ્યું છે અને તેના લીધે લોકો હવે ઈચ્છી રહ્યા છે કે સી પ્લેનની સેવા છે જે રૂકાવટ વગર અવિરત ચાલતી રહે. રાજકોટમાં ઓનલાઈન અભ્યાસ કરતી નર્સિંગની વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી. મમ્મી સાથે છેલ્લી વાતમાં કહ્યું કે હું 1 મહિનાની રજા લઈને ઘરે આવું છું. જોડિયાના લખતર ગામે રહેતી અને રાજકોટની એચએન શુક્લા નર્સિંગ કોલેજમાં 3જા વર્ષમાં ભણતી 2 ભાઈની એક જ બહેન અને માતા પિતાની લાડકવાઈ પુત્રી સુજાતા ચૌહાણ નામની વિદ્યાર્થીનીએ મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલના 8મા માળે ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. 4 માસથી સુજાતાને રાજકોટ સિવિલ કોવિડ સેન્ટરમાં સ્ટુડન્ટ નર્સ તરીકે ફરજ આપવામાં આવી હતી અને તેમણે મમ્મી સાથે છેલ્લી વાત કરી. મમ્મીને કહ્યું કે હું 1 મહિનાની રજા રાખી ઘરે આવી રહી છું, પરંતુ ઘરે જાય તે પહેલા જિંદગી સાથે છેડો ફાડી લેતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે. ઓનલાઈન ભણતર અને કોવિડની નોકરી તેમજ નાદુરસ્ત તબિયતથી થાકીને સ્ટુડન્ટ નર્સે આ પગલું ભર્યું છે કે અન્ય કોઈ કારણ છે તે દિશામાં તપાસ થઈ રહી છે. વડોદરામાં કોર્ટનું સ્થળાંતર થયા બાદ ખાલી પડેલા ન્યાય મંદિર સંકુલને મ્યુઝિયમ બનાવવા માટેની વડોદરા વાસીઓની લડતનો સુખદ અંત આવ્યો છે. અગાઉ જૂના વડોદરા શહેરની વચ્ચે ગાયકવાડ સરકારની અણમોલ ભેટ પૈકી ઐતિહાસિક ઇમારત ન્યાય મંદિર કોર્ટ તરીકે ધમધમતું હતું, પરંતુ અહીં પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા વધી જતા અંતે કોર્ટને દિવાળીપુરા ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારબાદથી ન્યાય મંદિર ખંડેર થઈ ગયું હતું. 2.5 વર્ષથી શહેરીજનો દ્વારા આ ઐતિહાસિક ધરોહર સમા ન્યાય મંદિર સંકુલમાં સિટી મ્યુઝિયમ બનાવવામાં આવે તેવી માંગને લઈને સેવા સદન સામે વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ત્યારે આખરે ગૃહમંત્રીએ જાતે જ લીલી ઝંડી આપતા આ જગ્યાએ હવે સિટી મ્યુઝિયમ બનશે. ગૃહમંત્રીના નિર્ણયને વડોદરા વાસીઓએ વધાવી લીધો. નજીકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, ત્યારે આ નિર્ણયથી એક તીરથી 2 શિકાર માર્યા હોય તેવી પણ ચર્ચાઓએ વેગ પકડ્યો છે. કોરોનાના કારણે લાગેલા લોકડાઉનથી જામનગરમાં ગાર્ડન અને અમ્યુઝમેન્ટ પાર્કની આવકમાં મોટો ઘટાડો નોંધાયો છે. કોરોનાના કારણે લાગુ થયેલા લોકડાઉનથી દેશના તમામ શહેરની જેમ જામનગરમાં પણ બગીચા, એમ્યુઝમેન્ટ પાર્ક, લાખોટા મ્યુઝિયમ, તળાવ જેવા જાહેર સ્થળો તારીખ 19 માર્ચથી 5 સપ્ટેમ્બર સુધી બંધ રહ્યા હતા. વર્ષ 2019ની સરખામણીએ મુલાકાતીઓની સંખ્યામાં મોટો ઘટાડો થવાથી મહાનગરપાલિકાની આવકમાં ધરખમ ઘટાડો નોંધાયો હતો. ગયા વર્ષે જામનગર મનપાને રૂપિયા 2.5 કરોડની આવક થઈ હતી, પરંતુ આ વર્ષે માત્ર રૂપિયા 34.11 લાખની જ આવક થઈ છે. આ જ રીતે મેહુલનગર વિસ્તારમાં આવેલા અમ્યુઝમેન્ટ પાર્કમાંથી પણ મ્યુનિસિપલ કોર્પોરેશનને નજીવી આવક થઈ છે. રણમલ તળાવ પરિસરમાં આવેલા લાખોટા કોઠામાં બનેલા આર્કોલોજી હસ્તકના મ્યુઝિયમને પણ ગયા વર્ષ કરતા ઓછા મુલાકાતીઓ મળવાથી આવકમાં ઘટાડો થયો છે. જામનગર મહાનગરપાલિકાને હરવા ફરવાના સ્થળેથી ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 2.40 કરોડની ઘટ જોવા મળી છે.
સુરત ગ્રામ્ય પોલીસના કામરેજ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત 10 સામે ગુનો નોંધાયો છે. એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં 2 ની ધરપકડ પણ કરવામાં આવી છે. કામરેજ પોલીસ સ્ટેશનના પીઆઈ જેપી વનાર સામે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં પીઆઈ સહિત 10 પોલીસ કર્મચારી સામે એસીબીમાં ફરિયાદ કરવામાં આવી છે. ગેરકાયદેસર અટકાયત અને લાંચની માંગણી કરી હતી, જેમાં ગુનો નહીં દાખલ કરવા 10 લાખની લાંચ માંગવામાં આવી હતી. ત્યારે સમાધાનના અંતે 3 લાખની લાંચની રકમ નક્કી થઈ હતી. જે એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું, પરંતુ ત્યારે એસીબીની ટીમ નિષ્ફળ ગઈ હતી, જેમાં ફરિયાદી સામે છેતરપિંડીની ફરિયાદ નહીં નોંધવા માટે લાંચ માંગી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે દસ્તાવેજી પુરાવા, મૌખિક પુરાવા, વૈજ્ઞાનિક પુરાવા, સહયોગિક પુરાવાના આધારે ફરિયાદ નોંધાવવામાં આવી છે. કામરેજ પોલીસ સ્ટેશનના 1 પીઆઈ, 5 પોલીસ કોન્સ્ટેબલ, 2 મહિલા એએસઆઈ ઉપરાંત 1 જીઆરડી જવાન સહિત 10 સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે, જે પૈકી 2 ની ધરપકડ કરી લેવામાં આવી છે. ભાવનગરમાં સોમનાથ હાઈવે પર કોન્ટ્રાક્ટર દ્વારા ટોલ ટેક્સ ઉઘરાવાતા વાહન ચાલકોમાં ભારે રોષ ફેલાયો છે. ભાવનગર સોમનાથ હાઈવેનું 4 લેન રોડનું કામ છેલ્લા ઘણા સમયથી મંદગતિએ ચાલી રહ્યું છે. ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા ટોલ નાકા ઉપર ટેક્સ ઉઘરાવવાનું શરૂ કરવામાં આવતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તેમજ સર્વિસ રોડ પણ બંધ કરી દેતા ત્યાં શૌચાલય બનાવાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. આ વિસ્તારના વાહન ચાલકોએ આક્ષેપ કર્યો છે કે ટોલ નાકાની 20 કિલોમીટરની ત્રિજ્યામાં લોકો પાસેથી ટેક્સ નહીં ઉઘરાવવાની વાત હોવા છતાં ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે. જો આ ટોલ ટેક્સ ઉઘરાવવાનું બંધ નહીં કરવામાં આવે તો આગળ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આગામી 1 જાન્યુઆરીથી ફાસ્ટેગ ફરજિયાત થઈ રહ્યું છે, ત્યારે ટોલ બૂથથી 20 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા લોકોએ ટોલ ટેક્સ ભરવો ફરજિયાત રહેશે. અમદાવાદથી કેવડિયા સુધીના સી પ્લેનની સફર બાદ અમદાવાદવાસીઓને વધુ એક સુવિધા મળશે. અમદાવાદવાસીઓ બોટિંગની પણ મજા માણી શકશે. હવે લોકોને બોટિંગ, વોટર સાયકલિંગ, સ્પીડ બોટ, સ્કૂટર 2 જણા બેસી શકે તેવી સાયકલ જેવી સુવિધા માટે કોઈ હિલ સ્ટેશન પર જવું નહીં પડે. અમદાવાદીઓના મનોરંજન કરાવવા માટે એમસી દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને થોડા સમયમાં આ તમામ સુવિધા મનોરંજન અમદાવાદીઓને મળવા લાગશે. આ વિશે મળતી માહિતી પ્રમાણે અમદાવાદ રિવરફ્રન્ટ પર વલ્લભ સદન પાસે બોટિંગ અને વોટર સાયકલિંગ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. મનોરંજન માટે સ્પીડ બોટ, સ્કૂટર અને સાયકલ પણ લાવવામાં આવી છે, જેની મજા શહેરવાસીઓ ટૂંક સમયમાં માણી શકશે. નર્મદાનું કેવડિયા ધામ નવા વર્ષની ઉજવણી દરમિયાન આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે, પરંતુ કોરોના કાળ દરમિયાન તંત્ર દ્વારા સંખ્યા વધારવાનો નિર્ણય કોરોનાને ફરી એકવાર નોતરી શકે છે. પહેલા 5 સ્લોટમાં વ્યુઇંગ ગેલેરી 500ની હતી, જેમાં રોજની 5500 કરવામાં આવી છે. એટલું જ નહીં, ટોટલ 7000 પ્રવાસીઓને આજથી પ્રવેશ મળશે. કોરોના કાળમાં લાંબુ લોકડાઉન ભોગવી કંટાળેલી ગુજરાત સહિત ભારતભરની જનતા હજુ શહેરી વિસ્તારમાં રાત્રિ કર્ફ્યુ લગાવવામાં આવ્યા છે. ત્યારે 31મી ડિસેમ્બરની ઉજવણી એટલે કે નવા વર્ષના વધામણા, નાતાલ જેવા પર્વોમાં કર્ફ્યુ મુક્ત કેવડિયામાં આવી રહ્યા છે અને ઉજવણી માટે થનગનાટ કરી રહ્યા છે. પ્રવાસીઓનો ધસારો વધતા અને ઓનલાઈન બુકિંગ ફૂલ થઈ જતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓની એન્ટ્રીમાં વધારો કરી દેવામાં આવ્યો છે. ભાવનગરમાં એક પોલીસ જવાન દ્વારા જાત મહેનતે અને કોઈની પણ મદદ વગર મધર હાઉસ નામે એક આશ્રમ શરૂ કરવામાં આવ્યો છે. ભાવનગરમાં પોલીસ જવાનની સેવાકીય પ્રવૃત્તિ અન્ય લોકો માટે પ્રેરણારૂપ બની છે. ભાવનગરમાં પીજીવીસીએલની પોલીસ કચેરીમાં ફરજ બજાવતા જીતુભા ગોહિલે નિરાધાર અને અશક્ત લોકો માટે કુંભારવાડા વિસ્તારમાં મધર હાઉસ નામે એક આશ્રમ શરૂ કર્યો છે, જેમાં પોતે લોકોને ભોજન, નાસ્તો અને રહેવાની સગવડ વિના મૂલ્યે આપી રહ્યા છે. અને હાલ આ આશ્રમમાં 5 લોકો વસવાટ કરી રહ્યા છે અને તેઓ પોલીસ જવાનની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી રહ્યા છે. આ કાર્ય માટે હજુ સુધી તેમણે કોઈ આર્થિક સહાય નથી લીધી. હાલ તેમના પગારમાંથી તેઓ સમગ્ર ખર્ચ ઉઠાવી રહ્યા છે. ત્યારે જેને જનસેવા કરવી છે એ કોઈ પણ પ્રકારની સ્થિતિ, પરિસ્થિતિ, સમય, સંજોગ કંઈ પણ જોયા વગર જનસેવા કરે જ છે અને તેનું ઉત્તમ ઉદાહરણ ભાવનગરના જીતુભા ગોહિલ છે.